રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડને 72 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડને 72 વર્ષ પૂર્ણ થતા તેના ઉપલક્ષમાં ઇન્દુ બ્લડ ડોનેશનના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 25 થી 30 જેટલા બ્લડ યુનિટ જમા કરવામાં આવ્યા હતા। તેઓનું 72 યુનિટ જેટલું ટાર્ગેટ રાખવામાં આવ્યું છે। જો તેમના ખાતેદાર વધારે માત્રામાં બ્લડ ડોનેટ કરવા આવે તો સૌથી વધુ બ્લડ યુનિટ જમા થઈ શકે તેવું જિગ્નેશભાઈ રાજકોટ સહકારી બેંકના અધ્યક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજરોજ અમારી રાજકોટ નાગરિક સહકારી બેંકનો 72મો સ્થાપના દિવસ છે। રાજકોટ નાગરિક સહકારી બેંકનું મુખ્યાલય રાજકોટ ખાતે આવેલ છે અને અમારી ગુજરાત અને ગુજરાત બહાર મળી 40 બ્રાન્ચીસ છે। અમારી બેંકનો આજે 72મો સ્થાપના દિવસ છે। અમારી બેંક આર્થિક ક્ષેત્રે તો સામાજિક સેવા કરી જ રહી છે, પરંતુ ન કેવળ આર્થિક ક્ષેત્રે પરંતુ તમામ ક્ષેત્રે બેંક સમાજને ઉપયોગી કાર્યો અવારનવાર કરતી રહે છે। તો એના અનુસંધાનમાં આજે 72મા સ્થાપના દિને અમારી બેંકે બ્લડ ડોનેશન કેમ્પ પૂરા ગુજરાતમાં બધી જ બ્રાન્ચોમાં રાખેલ છે અને એના જ ઉપલક્ષમાં આપણી બ્રાન્ચમાં પણ આજે વડોદરા બ્રાન્ચમાં બ્લડ ડોનેશન કેમ્પ છે। અત્યારે 11 વાગ્યા સુધીમાં લગભગ 22 થી 25 યુનિટ ભેગા થયા છે। અમારું લક્ષ્યાંક 72નું છે, પણ શેરહોલ્ડરો, અમારા ગ્રાહકો અને વિસ્તારના લોકોનો ઉત્સાહ જોતા 100-125 યુનિટ થાય એવી અપેક્ષા છે। મારું નામ જિગ્નેશ બાબુભાઈ સોની છે। હું આ શાખાનો વિકાસ સમિતિનો અધ્યક્ષ છું।